દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ તાલુકાની કાર્યકર બહેનો માટે યોજાઈ જોબ તાલીમ. દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ તાલુકાની કાર્યકર બહેનોની જોબ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે ચાલતા ICDS યોજના અંતર્ગત ચાલતી આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય હેતુ કાર્યકરની ક્ષમતા વધારવા, બાળ વિકાસ સેવાઓની ગુણવત્તા સુધારવી અને ગર્ભવતી તથા ધાત્રી માતાઓ તેમજ 0 થી 6 વર્ષના બાળકોની સુધી તમામ લાભો પહોંચાડવાના રહ્યા હતા. જોકે બાળ પોષણ અને આરોગ્ય સંબંધિત જાગૃતિ, પ્રી સ્કૂલ શિક્ષણ, અસરકારક પદ્ધતિઓ, વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી, માતા બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની માહિતી, સમુદાય સાથે સંવાદ અને સંકલન, કૌશલ્ય વર્ધન જેવી વિષયો પર તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમ વિષય નિષ્ણાંત અને વિભાગના અધિકારી દ્વારા પ્રાયોગિક અને માર્ગદર્શક સત્રો સાથે યોજાયેલ હતું. તાલીમ પૂર્ણ કરનાર કાર્યકર બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ICDS વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડી કેન્દ્રની સેવાઓમાં ગુણવત્તામાં સુધારો થશે અને ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે.